AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ગુજરાતભરમાં ઉજવાતા લોક આસ્થાના પર્વ દશામાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે બારડોલીમાં દશામાની મૂર્તિઓ બનાવતા મૂર્તિકારો દિવસ રાત મહેનત કરીને તહેવારની તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે। દશામાના પર્વને ધ્યાનમાં રાખીને બારડોલીના મૂર્તિકારો દ્વારા મોટા પાયે મૂર્તિ બનાવટની કામગીરી શરૂ કરવામાં આવી છે। માટીથી લઈને રંગરોગાન અને શણગાર સુધીની તમામ પ્રક્રિયા હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે। કારીગરો મૂર્તિઓને સુંદર અને આકર્ષક બનાવવા માટે વિવિધ રંગો અને આધુનિક ડિઝાઇનનો ઉપયોગ કરી રહ્યા છે, જેથી ભક્તોને વધુ આકર્ષે। આ વર્ષે ગત વર્ષની સરખામણીએ પ્લાસ્ટર, રંગ, શણગારની સામગ્રી સહિતના રો મટીરિયલના ભાવમાં વધારો નોંધાયો છે, જેના કારણે દશામાની મૂર્તિઓના ભાવમાં અંદાજે 10થી 15% વધારો થયો છે। તેમ છતાં તહેવારને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ધીમે ધીમે મૂર્તિઓની ખરીદી માટે લોકો વર્કશોપ અને દુકાનોનો સંપર્ક કરી રહ્યા છે। બારડોલીના મૂર્તિકારોના જણાવ્યા મુજબ આ વર્ષે આશરે 30થી 35 હજાર જેટલી દશામાની મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે। તહેવાર નજીક આવતા ઓર્ડરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં બજારમાં વધુ ચહલપહલ જોવા મળશે। मैं मूर्तिकार रघुवीर सिंह प्रकाश चंद्र प्रजापति। हम लोग बारडोली में लगभग 15 से 20 साल हो गए मूर्ति बनाते बनाते। इस साल दशामा गणपति का 30 से 35 हजार मूर्ति बनाया है और ये साल रॉ मटेरियल में थोड़ा भाव बढ़ा है, उसके हिसाब से हम लोगों ने मूर्ति पे भी 10 से 15% भाव बढ़ाया है। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।